એક રાત્રિ જે આર્યાનું બધું બદલી ગઈ. રિવાજોના નામે એક સ્ત્રીની ચીસ દબાઈ ગઈ. ગામે કહ્યું, આ પરંપરા છે, દોષ કોઈનો નથી. પણ શું સ્ત્રીની ઈચ્છા પરંપરાથી નાની છે? દરેક રાત્રિ એક ત્રાસ, દરેક સવાર એક ચુપ્પી. જ્યાં સુધી એક નવા દુલ્હનની આંખોમાં તેને પોતાનો ભય દેખાયો. અને એક ક્ષણ આર્યાના અંદરના અંધકારને હિંમતમાં ફેરવી ગઈ. આ છે એ લડતની શરૂઆત. એવા રિવાજો સામે જે સ્ત્રીઓને ચૂપ કરવા જન્મ્યા હતા. પ્રથમ રાત્રિનો સસરા પાસે ભાગ 2 શરૂ થાય છે. એ રાત્રિ બાદ મારી આંખો ખુલી ત્યારે સૂરજ ઉગ્યો હતો. પણ મારી અંદર અજવાળું નહોતું. અંધકાર, શરમ, ભય, ગૂંજતી ચુપ્પી. જાણે મારી દુનિયા એક પળમાં તૂટી પડી હોય. મારી માએ ક્યારેય નહોતું કહ્યું કે પરંપરાઓ એટલી ક્રૂર હોઈ શકે. ગામે એવા રિવાજોને માન-સન્માન કહ્યા, પરંતુ હકીકતમાં એ હતી સ્ત્રીની ચૂપચાપ શોષણની સાંકળો. હું જોયું કે આ રિવાજથી કોઈને વાસ્તવમાં દુઃખ નહોતું, કારણ કે દુઃખ અનુભવતી સ્ત્રીઓ બોલતી જ નહોતી. મારે પણ બોલવું હતું, પણ હું બોલી શકી નહીં. મારો અવાજ મારા ગળામાં જ બાંધી ગયો હતો. મારા સસુર રૂમમાંથી બહાર જતા પહેલાં ફક્ત એટલું બોલ્યા, આ રિવાજ છે, એમાં કોઈનો દોષ નથી. આ શબ્દો મારા દિલના મસ્કામાં ચિંધાઈ ગયેલા. મારે પૂછવું હતું, મારી ઈચ્છા શું? મારી મંજૂરી? મારો હક? પણ મારા શબ્દો રૂમના દિવાલો સાથે અથડાઈને પાછા મારે જ અંદર ગળી જતા. સવારે ઘરનું વાતાવરણ સામાન્ય લાગતું હતું. ઘરમાં કામવાળી સ્ત્રીઓ લોહિયાળ આંખો છુપાવી કામ કરતી. કોઈની નજરમાં દુઃખ હતું. એમને લાગતું હતું કે મારું ભાગ્ય પણ એમના જેવું જ બનશે. પણ કોઈ બોલતું નહોતું, કારણ કે અહીં સ્ત્રીઓના દુઃખને પરંપરા નામે દબાવી દેવામાં આવતું. 1-2 વૃદ્ધ સ્ત્રીઓએ મારી તરફ જોયું, અને હું સમજતી હતી કે તેઓ મારી સ્થિતિ સમજતી હતી. પરંતુ તેઓની આંખોમાં પણ એ જ ગૂંગળો શબ્દ હતો, અમે પણ એ જ વેઠેલું છે બેટી, તું પણ વેઠજે. આ શબ્દો સાંભળીને મારી રીઢની હાડકીમાં ઠંડક ભળી ગઈ. થોડા દિવસો બાદ મારા પતિ પાછા શહેરમાં કામ પર ચાલ્યા ગયા. હું એ ઘરમાં રહી ગઈ, માત્ર હું અને મારા સસુર. દરેક રાત્રિ પછી મને લાગે કે આ બધું ક્યારે પૂરું થશે. પરંતુ એ તો ફક્ત શરૂઆત હતી. ગામનું વાતાવરણ મારા માટે અજાણ્યું નહોતું, પણ હવે બધું બદલાયેલું લાગતું હતું. જ્યારે હું બહાર નીકળતી ત્યારે સ્ત્રીઓ મારી તરફ જોઈ આંખો નીચી કરી દેતી, જાણે કહી રહી હોય, તું બોલીશ તો તને સજા થશે. પુરુષો મારા પાછળ આંગળીઓથી ઇશારો કરતા. તેઓને ખબર હતી કે પરંપરાનો હક તેમના હાથમાં હતો, સ્ત્રી તો ફક્ત એ પરંપરાના હવાલે. હું સમજવા લાગી, આ ગામના સ્ત્રીની ઈચ્છાનું કોઈ સ્થાન નથી. અહીં સ્ત્રીને માનવી નહીં, સંપત્તિ ગણીને વર્તાય છે. એક દિવસ મારી પડોશની કાકીએ મને મળવા બોલાવી. તે ધીમેથી બોલી, આર્યા, તું ઠીક છે? મારા હોઠ કંપી ગયા. મારી આંખો સ્વચ્છંદી થઈ ગઈ, પરંતુ હું રડી શકી નહીં. કરજ જેવી ચુપ્પી મારી અંદર દટાઈ ગઈ હતી. તું પહેલું નહીં, ઘણી દીકરીઓએ આ રિવાજ સહન કર્યો છે, કાકીએ કહ્યું. પણ શા માટે કાકી? ક્યાં લખ્યું છે કે સ્ત્રીનું જીવન રિવાજોમાં નષ્ટ થાય? મારું દિલ ચીસ પાડતો હતો. પણ વાસ્તવિકતા એ હતી, ગામમાં મહિલાઓએ હંમેશા શોષણને પ્રથમ જીવનનો ભાગ માન્યું હતું. કાકી આગળ બોલી, હું તને એક વાત કહું, અમે બધા પણ એ રાત ભોગવી છે. પણ અમે બોલ્યા નહીં, કારણ કે બોલવામાં શરમ નથી, સજા છે. હું આશ્ચર્યમાં પડી ગઈ. સ્ત્રીઓ શા માટે ચૂપ? કાકી બોલી, કારણ કે અહીં સ્ત્રીને ઉપમાનિત કરવાને રિવાજ કહેવાય છે. સ્ત્રી જો વિરોધ કરે તો એને પાગલ, દગાબાજ, અભદ્ર ગણી લઈ ગામ તેને ત્યજી દે. કોઈ તેની વાત સાંભળે નહીં, કોઈ વિશ્વાસ નહીં કરે. તેના શબ્દો મને અંદર સુધી હચમવાવી ગયા. મને એ રાત્રિ યાદ આવી અને સમજાયું કે હું એકલી નહીં. આ પીડા અનેક સ્ત્રીઓની હતી, ફક્ત નામ બદલાતા. 2 સપ્તાહ વીતી ગયા. દરેક દિવસ મારે માટે ત્રાસનો દિવસ, દરેક રાત્રિ ભયની રાત્રિ. મારું શરીર ઠીક થતું નહોતું, મારું મન પણ નહીં. પરંતુ એક દિવસ હું નદી કાંઠે બેઠી હતી. આકાશને જોતી, મૌન ભાંગવાની કોશિશ કરતી. મારી બાજુમાં એક યુવાન છોકરી આવી, નવા લગ્ન થયેલા. તેની આંખોમાં ભય હતો. દીદી,
મને ડર લાગે છે, તે બોલી. શું થયું? હું કંપતા શબ્દોમાં પૂછ્યું. મારો વારો પણ આવવાનો છે, એ રાત્રિ. તેના શબ્દો અધૂરા રહી ગયા, પણ મારે બધું સમજાઈ ગયું. મારા અંદર કંઈક ચમક્યું, એક ચીણગો, પીડામાંથી જન્મેલો. એક ક્ષણે સમજાઈ ગયું, માત્ર મારે માટે નહીં, પણ આ ગામની દરેક દીકરી માટે લડવું પડશે. હું મારી આંખોના આંસુ પૂછીને ધીમેથી બોલી. તું ડરતી નહીં, હું છું તારી સાથે. તે મને ખોળે પડીને રડવા લાગી. મેં તેના માથા પર હાથ ફેરવ્યો અને વિચાર્યું, આ રિવાજને હવે મારી પેઢી સુધી જ જીવવા દેવો નથી. એ રાત્રે હું ઊંઘી નહોતી. મારી અંદર વાવાઝોડું ચાલતું હતું. મારે હવે નિર્ણય લેવો હતો. શું હું ચૂપ રહીને પોતાની પીડાને પરંપરા માનું કે ઊભી રહીને પરિવર્તન લાવું? એ રાત્રે મારી અંદરનો ભય મરી ગયો અને હિંમત જન્મી. હું પથારીમાંથી ઊભી થઈને બારી પાસે ગઈ. બહાર અંધકાર હતો, પણ એ અંધકાર મને ડરાવતો નહોતો. કારણ કે હવે હું અંધકારથી નહીં, અંધકારનો અંત લાવવા તત્પર હતી. આર્યા હવે ચૂપ નથી રહેવાની. અંધકારને સહન કરવાનું નહીં, તેને તોડવાનું નક્કી કરી લીધું છે. પરંપરાએ જે પીડા પેઢીઓથી છુપાવી રાખી, તેને દુનિયા સુધી પહોંચાડવાનો સમય આવી ગયો છે. પણ કહાણી અહીં પૂરી થતી નથી. આર્યા હવે એવો પગલું ભરવાની છે, જે આખા ગામને હચાવી દેશે. ભાગ 3માં શરૂ થવા જઈ રહી છે ખુલ્લી લડાઈ, રિવાજો, સમાજ અને સત્ય વચ્ચે. શું આર્યા એકલી ઊભી રહી શકશે, કે ગામ તેનું જીવન નષ્ટ કરી દેશે? જાણવા માટે જુઓ પ્રથમ રાત્રિનો અંધકાર ભાગ 3. ખૂબ જ જલ્દી તમારા સમક્ષ આવશે. જો તમને આ કહાની ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ ગુજરાતી સ્ટોરી 01ને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તમારો એક સપોર્ટ અમને વધુ હિંમત આપે છે એવી જ સત્ય પ્રેરિત વાર્તાઓ લાવવામાં.